વડોદરા શહેર જાણે અકસ્માતોનું શહેર બન્યું છે। ગઈકાલે વડોદરા શહેરના ફતેગંજ રોડ ઉપર એક સાથે 3 વાહનો અથડામણ થતા અકસ્માત સર્જાયો હતો। સદનસીબે કોઈ જાનહાનિ થવા પામી નથી। ગઈકાલે રાત્રે શહેરના ફતેગંજના બ્રિજ પર ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો, જેમાં એક સાથે 3 કાર એકબીજા સાથે ટકરાતા અકસ્માતની ઘટના બની હતી। અકસ્માતને પગલે બ્રિજ પરથી આગળના રોડ સુધી ટ્રાફિક જામ થયો હતો। ટ્રાફિક જામ થતા વાહન ચાલકો અટવાઈ ગયા હતા। પોલીસે ઘટના સ્થળે પહોંચી ટ્રાફિક ક્લિયર કરાવ્યો હતો। અકસ્માતમાં કોઈ જાનહાનિ નહીં થતા વાહન ચાલકોમાં હાશકારો હતો। मीडिया